હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ ચોખાના લોટની મમરી બનાવવા માટેની રીત. શું તમે પણ તમારા ઘરે ચોખાના લોટમાંથી આ રીતે મમરી બનાવો છો? મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ચોખાના લોટની મમરી બનાવવા માટે સૌપ્રથમ ચોખાનો લોટ લેવાનો છે. તમારે જેટલી મમરી બનાવવી હોય તેના કરતાં 3 ગણું પાણી ઉમેરવાનું છે. મેં અહીં એક તપેલીની અંદર 3 ગણું પાણી ઉમેરેલું છે. આ વાસણના માપથી 1 વાટકી લોટ હોય તો તેનું 3 ગણું પાણી લઈ તેને ગેસ પર ગરમ કરવાનું છે. તે થોડું ગરમ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠાનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો. મેં 1/2 ટીસ્પૂન જેટલો ખારો ઉમેરેલો છે. આપણે પાપડની અંદર જે ખારો ઉમેરીએ તે ઉમેરેલો છે. હવે આ પાણીને ઉકળવા દેવાનું છે. 5 થી 7 મિનિટની અંદર પાણી એકદમ જ સારી રીતે ઉકળવા લાગશે. આ રીતે પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરેલું છે, જેનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. જો તમને આદુ મરચાંનો ટેસ્ટ ગમતો હોય તો તેને ક્રશ કરીને તે પણ ઉમેરી શકો છો. હવે આ પાણી એકદમ જ સારી રીતે ઉકળી ગયું છે. તો આ રીતે પાણી ઉકળે એટલે ગેસની આંચ બંધ કરી દો. હવે તેમાં ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરો અને આ રીતે વેલણ અથવા કોઈ પણ એવી વસ્તુથી હલાવતા રહો. ધીમે ધીમે લોટ ઉમેરતો જવાનો છે અને હલાવતું જવાનું છે, જેથી કરીને તેમાં કોઈ લમ્સ ના રહે. આ રીતે લોટ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. જે વાસણના માપથી 3 ગણું પાણી લીધેલું છે તેના જ 1 ભાગનું ચોખાનો લોટ ઉમેરેલો છે અને આ રીતે તેનું ખીચું તૈયાર કરી દીધેલું છે. એકદમ કઠણ નથી કરવાનું. હવે આ ખીચું તૈયાર થઈ ગયું છે. તો તેને તમારે જે સાઈઝમાં બનાવવું હોય, ઇટ મીન્સ કે તમારે સેવ કે મમરી કે જેની અંદર બનાવવું હોય તે કરી શકો છો. મેં અહીં થોડી લાંબી જે બને તે જાળી મૂકેલી છે. તમે સેવ અથવા ગાંઠિયાની જાળીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તૈયાર થયેલું ખીચું થોડું ઠંડુ થાય એટલે તેને સંચામાં ભરી દો. ધીમે ધીમે આ રીતે ચમચીથી પ્રેસ કરવું, જેથી કરીને તેમાં એર ન રહે. હવે આ સંચાની મદદથી કોઈ પણ પ્લાસ્ટિક ઉપર તમારે જે શેપમાં તેને પાડવી હોય તેને પાડી શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે થતી જાય છે. તો આ રીતે તમારે જેટલી પણ મમરી બનાવવી હોય તે બધી કરી લો. તેને તમે 6 થી 7 કલાક પંખા નીચે રાખશો એટલે તે સુકાઈ જશે અને ધીમે ધીમે તે પ્લાસ્ટિકમાંથી ઉખડવા પણ લાગશે. તો આ રીતે મેં બધી મમરી તૈયાર કરી દીધેલી છે અને તેને 6 થી 7 કલાક પંખા નીચે રાખી દીધેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે ઉખડી જાય છે. તો આ રીતે ઉખેડી લો. હવે આ મમરીને એક વાસણની અંદર ભરી લો. આ રીતે બધી મમરી ઉખેડી લો અને વાસણની અંદર ભરી દો. તેને 1 દિવસ માટે તડકે સૂકવવાની છે. તો તમે જોઈ શકો છો કે 1 દિવસ તડકે સૂકવશું ત્યારબાદ તે સારી રીતે સુકાઈ ગઈ છે અને એકદમ જ સરળતાથી તમે તે ચેક કરી શકો છો. આ રીતે તેના ટુકડા થઈ જશે. તો તે સારી રીતે સુકાઈ ગઈ છે. આને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તેને તમે તળીને ખાઈ શકો છો. તળવા માટે એક પેનની અંદર તેલ મૂકેલું છે. તેલ ગરમ થાય એટલે તૈયાર થયેલી મમરીને ઉમેરી આ રીતે કરી લેવાની છે. તો તૈયાર છે ચોખાના લોટની મમરી.
જોઈને જ મોઢામાં પાણી આવી જાય તથા ખાવાની ઈચ્છા થઈ જાય તેવી આ મમરી તૈયાર છે. એકદમ ક્રિસ્પી એવી આ મમરી તમે પણ ઘરે બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.